જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે ચોખામાંથી પાપડ બનાવવાના છીએ। તો પાપડ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકા જેટલા ચોખા પલાળીને રાખ્યા છે। 6 થી 7 કલાક માટે ચોખા પલાળી દેવાના છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। હવે આપણે તેને બાફવા મૂકવાના છે। તો આપણે આ કુકરમાં ચોખાને બાફવાના છીએ। તેના માટે અહીંયા કુકર ગરમ કરવા મૂકેલું છે અને આ મેં 1 વાટકો ભરીને ચોખા પલાળ્યા છે। તો આવા આપણે 10 વાટકા પાણી ગરમ કરવા મૂકવાનું છે। તમારે કોઈ પણ 1 વાટકીનું માપ રાખવાનું છે। 1 વાટકો ચોખા હોય તો તેની સામે 10 વાટકા ભરીને પાણી મૂકવાનું છે। તો આપણે આ 10 વાટકા પાણી મૂકી દઈએ ગરમ કરવા માટે। તો હવે આપણું આ પાણી ગરમ થઈ ગયું છે, એકદમ ઉકળવા દેવાનું છે। હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલા લીલા મરચાં વાટી લીધા છે તે એડ કરીશું અને આ 1 ચમચી જેટલો પાપડ ખાર લીધેલો છે તે એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ જે ચોખા પલાળી રાખ્યા હતા તેમાંથી પાણી નિતારી લીધું છે તેને એડ કરી દઈશું। આપણે તેને મિક્સ કરી લઈશું। હવે તેને ઢાંકણ ઢાંકીને 6 થી 7 વિસલ થવા દઈશું। આપણે 6 થી 7 સીટી થઈ ગઈ છે। આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, જોઈ લઈએ આપણે ખોલીને, જોઈ લઈએ એકદમ આ ખીચું તૈયાર થઈ ગયું છે। આપણા ભાત હતા એ એકદમ ગળી ગયા છે અને આ પાપડ બનાવવા માટે ખીચું તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે ઠંડુ થવા દઈશું। ઉપરથી થોડા આપણે કોથમીરના પાન એડ કરી દઈશું। હવે આને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે પાપડ બનાવીશું। તો આપણું ખીચું આ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેના પાપડ બનાવી લઈએ। પાપડ બનાવવા માટે મેં અહીંયા એક પ્લાસ્ટિક શીટ પાથરી દીધી છે, તેને આપણે આ તેલથી ગ્રીસ કરી લઈશું। તેલવાળો હાથ લગાવી દઈશું। આપણા પાપડ ચીપકે નહીં ને એટલા માટે આપણે તેલથી ગ્રીસ કરી દઈશું। તો આપણે આ ગ્રીસ કરી લીધું છે પ્લાસ્ટિકને। હવે તેની ઉપર આપણે આ 1 ચમચી જેટલું ખીચું મૂકીશું। તેના ઉપર આ પ્લાસ્ટિકથી તેલ લગાવી લીધું છે, તેને પણ ઉપરથી આપણે બીજું પ્લાસ્ટિક મૂકીશું અને આવી રીતના આપણે આ ડીશથી દબાવી દઈશું। જોઈ શકો છો આપણું સરસ મજાનું પાપડ બનીને તૈયાર થઈ ગયું છે। તેવી જ રીતના આપણે બીજું પાપડ પણ બનાવી લઈએ। 1 ચમચી જેટલું બેટર મૂકીશું, તેના ઉપર આ ગ્રીસ કરેલી પ્લાસ્ટિક પાથરીશું। તેના ઉપર આવી રીતના થોડો વજન દઈને ડીશ મૂકીશું અને એને થોડું વજન દઈ દઈશું। જોઈ શકો છો આપણું બીજું પાપડ પણ હવે આપણે આ જોઈ શકો છો સરસ મજાના આપણા પાપડ બની રહ્યા છે। આપણે એકલા હોય એ 2-3 જણા હોય તો પાપડ બને, આ એકલા હોય તો આપણને પાપડ બનાવવામાં થોડી ઝંઝટ લાગે છે। તો આવી રીતના તમે એકલા હો તો પણ પાપડ બનાવી શકો છો। અને આપણે આ 1 વાટકામાંથી ઘણા બધા પાપડ બનીને તૈયાર થઈ જાય છે। જોઈ શકો છો એકદમ ઇઝીલી પાપડ બની જાય છે વણવાની ઝંઝટ વગર।
બધા પાપડ બનીને તૈયાર થઈ જાય છે આપણા. જોઈ શકો છો કેટલા ઝડપથી આપણા પાપડ બની રહ્યા છે. આ પાપડને તમે એક દિવસ પંખાની હવાએ છાયામાં સૂકવવાના છે અને બીજા દિવસે તડકામાં સૂકવવાના છે. હવે આવી રીતના આપણે બધા પાપડ બનાવી લઈએ અને બધા જ એક સરખા પતલા અને એકદમ ગોળ એવા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે આ પાપડ બધા બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો એક વાટકી આપણે ચોખા લીધા હતા, તેમાંથી કેટલા બધા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ આવી રીતના ખૂબ જ ઓછા સમયમાં એકદમ સરળતાથી પાપડ બનાવી શકો છો. હવે આ પાપડને આપણે એક દિવસ પંખા નીચે સુકાવીશું અને બીજા દિવસે તડકામાં સુકાવી લઈશું. આપણા પાપડ એક બાજુથી સુકાઈ ગયા છે. હવે આપણે તેને બીજી બાજુ સુકાવી લઈએ. તેના માટે આપણે તેને પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા પાપડ સુકાઈ ગયા છે. એકદમ સરસ પાપડ સુકાઈ ગયા છે. આપણે એક વાટકી ચોખા લીધા હતા, તેમાંથી કેટલા બધા પાપડ બનીને તૈયાર થયા છે. હવે આ પાપડને આપણે તળી લઈએ. તો જોઈ શકો છો કેટલા સરસ આપણા પાપડ બન્યા છે અને ફૂલીને કેટલા મોટા થાય છે. આવી રીતના આપણે બધા પાપડ તળી લઈએ. એક જ કપ ચોખામાંથી આપણે બનાવ્યા પાપડ કેટલા બધા પાપડ બનીને તૈયાર થયા છે અને તમે જોઈ શકો છો. આને હમણાં હું તોડીને પણ તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો આપણા કેટલા સરસ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. પાપડ સુકાઈ ગયા એટલે આપણે બધા પાપડને તળી લીધા છે. જોઈ શકો છો એકદમ ભૂકો થઈ જાય છે. આવા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવા પાપડ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમે પણ આવા પાપડ ઘરે સરળતાથી બનાવી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.